લખપતિ દીદી યોજના સરકારની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોમાં મહિલાઓને ટકાઉ આજીવિકા દ્વારા વાર્ષિક 1 લાખ કે તેથી વધુ આવક મેળવવા માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે, તેમજ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ પૂરી પાડે છે. રાજ્ય સરકારના આવા સહકારના કારણે રાજ્યભરની અનેક મહિલાઓ પોતાના હુનરના બળે આગળ આવીને લખપતિ દીદી બની છે. આવી જ સફળ કહાની કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રામપર વેકરા ગામના વડકર પરિવારની મહિલાઓની છે, જેઓ રાજ્ય સરકારના સહયોગ થકી આજે આત્મનિર્ભર બનવા સાથે પોતાના હુનરના બળે લખપતિ દીદી બની છે. પરંપરાગત હાથ વણાટનું હુનર ધરાવતી રામપર વેકરાની વડકર સમાજની મહિલાઓ અગાઉ ખેતી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ રાજ્ય સરકારની લખપતિ દીદી યોજના અંતર્ગત સખી મંડળના માધ્યમથી બહેનોને ગુજરાત સરકારે આર્થિક સહાય સાથે વેચાણ માટે પ્લેટફોર્મ આપતા આ બહેનો ગામમાં વિશાળ રૂપ બની છે. આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવા સાથે તેમના પરિવાર માટે પણ આધાર સ્તંભ બની છે. આંબેડકર સખી મંડળમાં સંગઠિત બનીને 8 થી 10 મહિલાઓ હાથ વણાટની ચીજવસ્તુઓ બનાવી આજે રાજ્યભરમાં સફળ વેપાર કરી વર્ષે 1 લાખ કે તેથી વધુની આવક રડી રહી છે. સખી મંડળના જમનાબેન મેરિયાએ જણાવ્યું હતું કે અમારા સમુદાયની બહેનોને હાથ વણાટનું કામ વારસાગત આવડતું હોય છે, પરંતુ આર્થિક સંકળામણના કારણે અમે અમારી કળાને વ્યવસાય બનાવીને આવક મેળવી શકતા ન હતા. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણના નિર્ધાર સાથે મહિલાઓના ઉત્થાન માટે અનેક વિવિધ યોજનાઓ અમલી કરી છે, જેમાં લખપતિ દીદી યોજના મહિલાઓ લાખોની કમાણી કરી શકે તે હેતુ માટે શરૂ કરાયેલ એક પહેલ છે. અમારા મંડળની મહિલાઓ પહેલા ખેતી કામ કરીને ગુજરાન ચલાવતી હતી, તેઓ હવે સખી મંડળના માધ્યમથી એક સાથે મળીને પોતાની આવડત સાથે ઘર બેઠા હાથ વણાટનું કામ કરે છે. મહિલાઓ શાલ, ડ્રેસ, દુપટ્ટા વગેરે બનાવ્યા અને તેમાં આભલા ભરવાનું, ફૂમતા ટાંકવાનું કામ કરીને દર વર્ષે 1 લાખથી વધુની કમાણી કરી રહી છે. અમારી સખી મંડળને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવતા અમારી કલાના માધ્યમ દ્વારા રોજગાર મેળવી રહ્યા છે. હાલમાં અમે કચ્છના રણોત્સવમાં તેમજ જયપુર, પટના જેવા મોટા શહેરોમાં માલનું વેચાણ કરીએ છીએ. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા શહેરોમાં યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈને ગ્રાહકોને સીધો માલ વેચીએ છીએ. ગ્રામીણ મહિલાઓને રોજગાર આપવા માટે સખી મંડળની બહેનો વતી જમનાબેને દેશના વડાપ્રધાન અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. હું માંડવી તાલુકાના રામપર વેકરા ગામથી છું. અમે પહેલા ખેતીવાડીનું કામ કરતા હતા ને અમે હમણાં ગ્રુપ બનાવ્યું છે, જે સરકારશ્રીની અમને સહાય મળી છે, એનાથી અમે ગ્રુપ ચલાવીએ છીએ. અમને લોન પણ મળેલી છે. અમે એમાં આ બધું કામ કરીએ છીએ. બધી બહેનો મળીને વણાટ કામનું કામ કરીએ છીએ. ફમકા, આભલા, ટચકા બધું વણાટ કામ એ કામ કરીએ છીએ. તો અમને વર્ષની 1 લાખ જેવી અમારી આવક પણ છે અને રોજગાર મળી રહે છે. અમે સખી મંડળનું નામ છે આંબેડકર સખી મંડળ ને અમે મહિને બચત પણ કરીએ છીએ. એમાં 200 રૂપિયા અમે એમાં બચત કરીએ છીએ અને એ થકી અમે બધું ગ્રુપ ચાલે છે અને એમને વણતા બધું કરતા આવડે છે. પણ તે છતાં અમારી પાસે પહેલાં જે રોકાણ કરવી પડે આપણે તાણ હતી, તો અમે સરકારશ્રીની અમને લોન મળેલી છે, એનામાંથી અમે બધું ચલાવીએ છીએ. તો આ માટે હું મારી બહેનો વતી અને ગુજરાત સરકાર અને મોદીજીનું ખૂબ ખૂબ આભાર માનું છું.